હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર મહાદેવ. બધાને નવ બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને જો આપણે નાસ્તા પાણી થાય. વિરાટ અમાર સવારમાં હે બહુ ભૂખ્યા થઈ જાય. એટલે નાસ્તો ના કરી આલું તો મારો આખો દિવસ બગડે એવું હોય છે. તો ફેમિલી હમી જો 10 વાગી જાય. તો ફેમિલી એવું છે કે હમી હોવાથી જે ખીચડી ખાઈને ઊંઘી જવા વાળાને જેને એક એક વાગે જાગવું પડે એના દર્દ ના ખબર પડે. ખીચડી ખાધી શાક રોટલી નથી આવી. હા તો પણ દૂધ ને ખીચડી ખવડાવીને તો ઊંઘાડી દે. તો ફેમિલી પહેલા શાક રોટલી ખાધી પછી અને દૂધ ખીચડી જોઈ ને આખો દાય શાક રોટલી ના હોય. તો ફેમિલી રાતે કોણ દૂધ ખીચડી થી એક વાગ્યા સુધી જાગે? તો ફેમિલી કોમેન્ટ કરજો કોઈ જાગતું હોય તો. ખીચડી ખાઈને એમ ખીચડી થી એવું લાગે જેમ કે નાસ્તો કરે ને એવું લાગે. શાક રોટલો બાજરીનો રોટલો હોય ને એમ લાગે કે ખાધું. તો તમને બાજરીનો રોટલો ચપાવો. હા તો પણ એવું રસાવાળું એવું તું કોરું કોરું શાક કરે ને બાજરીનો રોટલો કરે તો કોણ બહાર ખાય? હું તમને કહું તો હું તમે પેલાથી સાસ લઈ આવું હું તમને કટી કરી એ તો રોજ રોજ કઢી ના હાલ લાગે ને બકા. એક દાડો તો કોક દાડો ખવાય ને. હા તો આજી મકા જોડ લેતા હોય તો પહેલું શું બનાવ્યું આપણે? સાચું અમારા નાસ્તામાં મેગી જોઈ ફેમિલી, બીજું તમને કોઈ જોવા ના મળે. નાસ્તામાં મેગી જોઈએ ફેમિલી, કેમ કે આસાનીથી બની જાય ને એટલે અમુક હા શું બોલ્યો? મુझे मैगी पसंद है. મેગી પસંદ તો બકા તું ગુજરાતીમાં બોલી કહ હો? नहीं इंग्लिश में बोलने मेरा लड़का इंग्लिश सीखता है. हिंदी बोलता है हिंदी सीखता है. तू रे को आती? मुझे भी हिंदी नहीं आती. आधा गुजराती और आधा हिंदी. ફેમિલી અત્યારના વાગી જશે લગભગ કેટલા વાગ્યા? 4:30 વાગી જાય. કારણ કે ફેમિલી આ તો કોઈ હે ને ઘરે જ નહીં એટલે બ્લોગ જ બન્યો નહીં. સવારથી હે ને વિરાટે થોડો ઉતારીને અત્યારે પાછો આપણે સ્ટાર્ટ કર્યો હો 4:30 બ્લોગ. તો ફેમિલી જો અત્યારના તો હે ને કોઈ ઘરે હતું નહીં, કન્ટેન્ટ બી કોઈ હોય નહીં એટલે શું કરવાનું એવું થાય, વિચારમાં પડી જવાય છે. ને અમુક છે મારા વિશ્વાબેન, તો વિશ્વાબેનને હવે બધું કામ પલવાડી રહ્યા છે. ભણવાનું હતું તો ભણી રહ્યા ને થોડું ઘણું ઘરનું થોડું ઘણું છે ને વિશ્વ મદદ કરે કામમાં. તો હું આટલી મદદ કરું તો હું છઠ્ઠામાં આવવાની હું ને હવે 2-3 મહિના ભણવાનું એટલે છઠ્ઠામાં આવું ને એટલે મને હે ને લંચ બોક્સ, પછી પાણીની બોટલ, પછી દફતર, પછી હે ને ચોપડીઓ, પછી પેલી શું કે બોલપેનો ને બધું લાવવાનું. તો ચાલો વિશ્વાની ફરમાઈશ પૂરી કરવી પડશે ભાઈ. હજી તો 3 મહિનાની વાર છે ને બધું લાવવાનું છે. મારા કુલદીપભાઈ કક લાયા છે ખાવાનું, મમ લાયા. તો બધાને અમારે કુલુર હે ને તાર જેવો એકલ હુરો નહીં, બધાને હે ને થોડું થોડું આપે નહીં કુલુ? બધાને હે ને થોડું થોડું આલે. મસાલો લાવ્યો હે જુઓ કુલુ, અમારે મીઠો મસાલો લાવ્યો હે ને તો બધાને વેકે હે. તું આપે કોઈ દિવસ? તું કોઈ દિવસ આલે હો? મારે ફરમાઈશ પૂરી કરવાની છે. તો વિશુન તો આવે મમ્મી ત્રીજા ખોડ મહિના આવી? હા. કે મારો બર્થડે પણ આવે છે. તો જો કુલુને હે ને મમ લાવ્યો. કુલુ મને તો હાલ બધું. મમ્માને મમ નહીં હાલે? માન તો હાલ ખાવું, માર મોઢામાં પાણી વળી ગયું હે. તો કુલુ જો કુલુન જીવ ચાલે ખરા ને કુલુ હાલતે. લે માર નહીં ખાવું લે. તો ફેમિલી અત્યારના વાગી જાય છે ને અત્યારે જો વહેલે ખીચડી આપણે બનાવવા માંડે હે. કારણ કે હે ને આપણે જવાનું છે બજારમાં વિરાટ સાથે ફરવા ને વિશ્વાબેન ઘરે. ફેમિલી આવી જાય છીએ બજારમાં વિરાટ સાથે, કારણ કે વિરાટ સાથે માં ઝઘડો થયો ને દાંડો બજારમાં જ નથી આવી ફેમિલી. એટલે આજ મેરા આવી ગયા છે વિરાટ સાથે બજારમાં આવવાનો. અને ફેમિલી બજારનું થોડું કામ હતું તો ફટાફટ બજારનું કામ પતાવી આવીએ ને વિરાટ ગયા છે સામે ઓર્ડર લેવા માટે. ત્યાં સુધી આપણે વેટ કરીએ. જો આ છે અમારું પાટણ ફેમિલી. આપણે ઓર્ડર લેવા આવ્યા છીએ તો આપણને હેરાન કરવા અંગાત ભારત આવી છે. કેમ કે આપણને સુખીથી ઘરે તો નહીં રહેવા દીધી પણ સુખેથી બહાર નહીં રહેવા દેતી. તો સુખેથી ઘરે નહીં રહેવા દેતી. ઘરે ફેમિલી અમે આખો દિવસ યાર ઘરે કંટાળીએ ના, એટલે બહાર થોડું અમારે ફરવા જોવો ને યાર. લપકા કરવાની બંધ થતી નહીં. તો ફેમિલી મારા આદત પડી ગઈ લપકા કરવાની. ઈ ખા બેઠી હું લપકું કરું તો તરત દીસી પડી જાય, તરત ડી ચડી જાય તરત. તો ફેમિલી મને હેરાન કરવાની આદત પડી ગઈ. હેરાન કરવાની આદત પડી, હેરાન કરાવવાની આદત પડાય પછી.
તો વિરાટને જે રેડી નથી ઓર્ડર તો રેડી થઈ ગયો જુઓ હાલે ઓર્ડર લેવા ફેમિલી સામે હે ને વિરાટ સાસ લેવા ઊભા રહ્યા હે જુઓ કેવું મોટું બધું છે સાસનું તો ફેમિલી અત્યારે હે ને ગરમીની સાસ પીવા જોવે આપણે પહેલાં તો અહીંયા આવ્યા તો વિરાટને યાદ કરાયું કે સાસ લેવાની હે તો વિરાટ સાસ લેવા ઊભા રહ્યા તો જો સાસ લઈને આવે સાહેબ ફેમિલી રોજ આપણને હેરાન કરતી હતી સાસ માટે તો આપણે 2 લીટર સાસ લઈ લીધી પારસ ઘરે જઈને 2 લીટર પી જશે એનો વિડીયો તમે જોજો ફેમિલી પકોડી ખાઈ રહ્યા ને વિરાટ પૈસા છે અરે પૈસા નહીં તમે આલો પણ આ પૈસા નહીં ફેમિલી આ શું કહેવાય પૈસા ના કહેવાય તમારે ગીજામથી કાઢો તમે ગીજામથી કાઢો આડું ખાડી ફેંકી માર દૂર આવે ફેમિલી પકોડી ખવડાવે ખાડી ફેંકી માર કંજૂસ એમાં થાય છે નાસ્તા પાણી ને પકોડી ખવાય છે તો આપણે ત્યાં ખાઈને આવ્યા ને વિરાટના મોઢામાં થોડો મસાલો ભરેલો હતો એટલે વિરાટે ત્યાં ખાધી નહીં અને વિરાટને જો ઓર્ડર પડી ગયો હોય ને બધા હે ને પકોડી ખાવામાં વ્યસ્ત છે ફટાફટ ફેમિલી પકોડી ખાઈને આપણે જવું પડશે તો હાલો બધાએ પકોડી ખાવા હા મારે હવે ખાવા બનાવું છે એકચ્યુઅલીમાં તો રાતે આવીશ હું રાતે ફરવા આવીશ આજે ઠંડી ઓછી છે ને એટલે મારું સેટર પહેરું રાખો ને તો ફેમિલી યારીમાં પણ હવે ઉનાળો આવે ને ઉનાળામાં બધું કશું પહેરવાનું નહીં બંડી ને નાઈટી હા હારું નહીં લાવતા તો ભૂખે ના લાગે ને તો ફેમિલી આ જો ઈ ચોકન બંકુ ભૈયા એ देख रहे हैं आप कुलदीप ने है ना बंकू भैया बनवानु है आज जो कुलू कांजे बंकू भैया अलितनी अक्तर बंकू भैया तो बंकू भैया तो अलितनी अक्तर भाई तू आए આવો ભયું કર બંકુ ભૈયા ચલ લાગી બંકુ ભૈયા બંકુ ભૈયામાં પગ લાય પહેલું પગ લાય બંકુ ભૈયાનો પગ જ નહીં હલતો જેકેટ પહેરી નેઝર ઉધી પેલું થઈ ગયું પેક થઈ ગયું બંકુ ભૈયા ખુલ્લું બંકુ ભૈયા વિફળ્યા ચાલુ કરવા દેતી નહીં જે કોઈ આવ્યો કોઈથી ઊંચો કરવાનો નહીં જે ચીટિંગ કરે એની માની સોગર એક ને એક માની સોગર તમે કેમ ફીવડી કાઢો આમ રાખો આ તો એમ રાખ આ કોઈથી ઊંચો ના લાવવો જોઈએ જે હશે એ આવી ગઈ હો વાળી જરા જે રીતે રોકડા કેસ આવવાના ચાલુ વિડીયોમાં હારું નહીં આમાં કા તાકીને બોલ આઈ બાઈ ફરી જાય હા હા કરી ના એવી નહીં ગણું પર 1 2 લાસ્ટ ચાન્સ એક વાર હવે ના લો જો એ ચાલો ભાઈ રાખે ઓને 1 2 3 और क्या मानी सोगन मानी सोगन हाँ तो एक बार हो सिल्लू मानी सोगन आगे चीटिंग करे ना ₹1 डाल 1 2 3 તો જમી હવે પાછી અને એવું હતું કે આમ કા ફેવર્યો જે અંચા કરે એની માની લો જે પૈસા ના લે એની માની શકે આ લાસ્ટ હો
મારી સોગન આલી તો એ ઓમ કરી એંચા કરી એની માં નહીં વાલી ને મને એક જ હાથે પણ માં વાલી મારા પૈસા લાય મારા હા ઓકે ઓકે કે